હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ડુંગળી અને બેસનનું શાક. ઉનાળો શરૂ થાય એટલે શાકભાજી મોંઘા થઈ જતા હોય છે. ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય ત્યારે આપણે ડુંગળી અને બેસનનું શાક બનાવી શકીએ છીએ. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનવામાં ઝાઝો ટાઈમ પણ નથી લાગતો. તેના માટે આપણે 2 ડુંગળી અને 1 ટમેટું લીધું છે. પહેલાં તો આપણે ડુંગળીને સુધારી લેશું. તો તેનો ડીટીયાનો ભાગ છે તેને આપણે કાઢી નાખવાનો છે. પછી તેનો પાછળનો ભાગ હોય તેને પણ આપણે થોડોક કાપી અને કાઢી નાખવાનો. પછી તેની છાલ છે તેને આપણે આવી રીતે ઉતારી દેવાની. તમારે ડુંગળીની પેસ્ટ બનાવીને લેવી હોય તો પણ તમે લઈ શકો છો. ડુંગળીને આપણે નાના ટુકડામાં સુધારી લેવાની છે. ઉનાળામાં ડુંગળી છે તે ખાવી જોઈએ, કેમ કે ડુંગળી આપણે લોહીથી બચાવે છે. તો આ રીતે ડુંગળીમાંથી આપણે નાના ટુકડા કરી લઈએ. આ રીતે આપણે ડુંગળીને નાના ટુકડામાં સુધારી લીધી છે. હવે એવી જ રીતે આપણે ટમેટાને પણ નાના ટુકડામાં સુધારી લેશું. તો ટમેટાનો પણ ડીટીયાનો ભાગ છે તેને આપણે કાઢી નાખશું અને ટમેટામાંથી પણ આપણે નાના ટુકડા કરી લેશું. ટમેટાને આપણે પાણીથી સારી રીતે ધોઈ અને પસી લીધું હતું, કેમ કે કોઈ પણ શાકભાજી હોય તો અત્યારે ધોઈને જ લેવાના. તેને આપણે ધોયા વગર નહીં વાપરવાના. આ રીતે આપણે ટમેટાના પણ નાના ટુકડા કરી લીધા છે. હવે આપણે તેને સાઈડ પર રાખી દઈએ. શાક બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે. હવે તેમાં આપણે 1.5 ચમચી ભરી અને તેલ નાખી દઈએ. તેલને તમે વધારે કે ઓછું પણ કરી શકો છો. હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને તેલને આપણે સારી રીતે ગરમ કરી લેશું. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે અડધી ચમચી ભરીને જીરું નાખી દઈએ. અડધી ચમચી ભરી અને આપણે લસણની પેસ્ટ નાખી દઈએ. હવે બંને વસ્તુને આપણે સારી રીતે સાતળી લેવાની છે. બંને વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે ચપટી ભરી અને હિંગ નાખી દઈએ. પછી તેમાં આપણે ડુંગળી નાખી દેવાની છે. ડુંગળીને પણ આપણે થોડીવાર માટે સાતળી લેવાની છે. ડુંગળી પણ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. તમે લસણ કે ડુંગળી ન ખાતા હોય તો એકલા ટમેટાથી પણ આ શાકને તમે બનાવી શકો છો. એકલા ટમેટામાં પણ આ શાક એટલું જ ટેસ્ટી બને છે. હવે તેમાં આપણે ટમેટા નાખી દઈએ. થોડીક આપણે હળદર નાખી દેવાની. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. ટમેટાને પણ આપણે થોડીવાર માટે સાતળી લેવાના, જેથી કરી ટમેટા આપણા સારી રીતે સડી જાય. ટમેટાને પણ આપણે થોડીવાર માટે સાતળી લીધું છે અને ટમેટું પણ આપણું સારી રીતે સડી ગયું છે. હવે તેમાં આપણે બાકીના મસાલા પણ નાખી દઈશું. અડધી ચમચી ભરીને આપણે ધાણા જીરુંનો પાવડર નાખી દઈએ. થોડોક આપણે ગરમ મસાલો નાખી દઈએ. 1 ચમચી ભરીને આપણે મરચું નાખી દઈએ. તીખું તમે તમારા પ્રમાણે ઓછું કે વધારે પણ કરી શકો છો. હવે તેમાં આપણે 1 ચમચી જેટલું પાણી નાખી દઈએ, જેથી કરી મસાલા આપણા બળે નહીં. હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ. જ્યારે આપણે મસાલા તેમાં નાખીએ ત્યારે 1 ચમચી પાણી નાખી દેવાનું, જેથી આપણા મસાલા છે તે સારી રીતે પાકી જાય અને તે બળે પણ નહીં. હવે આપણે મસાલાને સારી રીતે પાકવા દઈએ. મસાલો પણ આપણો સારી રીતે પાકી ગયો છે. તમે જોઈ શકો છો કે આ રીતે તેલ છે તે પણ છૂટું પડી ગયું છે. મસાલો સારી રીતે પાકી જાય એટલે તેલ આ રીતે છૂટું પડી જશે. હવે તેમાં આપણે પાણી નાખી દઈએ. આમાં આપણે 1.5 ગ્લાસ ભરી અને પાણી નાખી દઈશું, કેમ કે આ બેસનનું શાક છે તો બેસન પાકવામાં ટાઈમ લાગશે. તો આપણે અહીં 1.5 ગ્લાસ ભરી અને પાણી નાખી દીધું છે. પછી તેને સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું. ઢાંકણ ઢાંકી અને શાકને આપણે ઉકળવા દઈશું. હવે આપણે અડધો વાટકો ભરી અને બેસન લીધો છે, તો તેમાં આપણે થોડુંક મીઠું નાખી દઈએ. હવે તેમાં આપણે પાણી નાખવાનું છે. તો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈએ અને બેટરને બનાવી લઈએ. બેટરને આપણે વધારે પડતું પતલું નથી બનાવવાનું. આ રીતે થોડું થોડું પાણી નાખી અને બેટર બનાવવાનું, જેથી કરી બેટર આપણું ઢીલું ન થઈ જાય, કેમ કે આ બેટરને આપણે મીડિયમ ઠીક રાખવાનું છે. તમારે વધારે શાક બનાવવાનું હોય તો બેસન છે તે વધારે લઈ લેવાનું. આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા ગયા છે અને બેટરને બનાવી લીધું છે. બેટરને આપણે આ રીતે બનાવી લેવાનું. બેટર છે તે હાથમાંથી આ રીતે પડવું જોઈએ.
હવે આપણું શાક પણ સારી રીતે ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેવાની છે. હવે આપણે તેમાં બેસન નાખવાનો છે. તો બેસનને આ રીતે થોડો થોડો લેતો જવાનો અને આ રીતે જે રીતે આપણે ભજીયા બનાવતા હોય એ રીતે નાના નાના ભજીયા પાડી દેવાના. વધારે પડતા મોટા નહીં બનાવવાના. આ રીતે નાના નાના પાડશું આપણે, જેને આપણા ગુજરાતીમાં ટીપાનું શાક પણ કહેતા હોય છે. આ શાક છે તે ખાવામાં બહુ જ સરસ લાગે છે. આ રીતે આપણે બેસનના ટીપા બનાવી અને રેડી કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે બેસન છે તે આ રીતે ઉપર આવી ગયો છે. હવે તેને સારી રીતે મિક્સ કરી દેવાનો છે. આ બેસન છે તે બિલકુલ પણ તળિયે ચોટશે નહીં અને આપણે બેસનને જેમ નાખતા જાઓ એમ બેસન છે તે ઉપર આવી જશે. પછી તેને સારી રીતે મિક્સ કરી દેવાનું. તમે જોઈ શકો છો કે બેસન છે તે કેવો સરસ રીતે ઉપર આવી ગયો છે અને એકદમ ફૂલી ગયો છે. હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે. ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી આપણે શાકને સડવા દેવાનું છે, જેથી કરી બેસન છે તે સારી રીતે સડી જાય. શાકને આપણે ધીમા ગેસ ઉપર 5 મિનિટ સુધી પાકવા દીધું છે. ત્યાર પછી આપણે ઢાંકણ ખોલી અને જોઈ લેવાનું. 5 મિનિટ પછી શાકને તમે જોઈ શકો છો કે આપણું શાક છે તે સારી રીતે સડી ગયું છે. આ શાકમાં થોડોક વઘાર હોય તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. આ રીતે શાક બનાવી તમે રોટલી અથવા તો બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. ઉપરથી આપણે લીલા ધાણા છાંટી દઈએ. તો આ રીતે શાક તમે પણ ચોક્કસથી બનાવજો. ઘરમાં કોઈ પણ શાક ન હોય ત્યારે આ રીતે શાક તમે પણ ચોક્કસથી બનાવજો. આ શાક ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે કે નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.